નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું। આવતીકાલથી લોકસભા ચૂંટણી માટે નોટિફિકેશન જાહેર થશે, જેમાં ત્રીજા તબક્કા માટે કાલથી ઉમેદવારી પત્રો ભરાશે। ગુજરાતની તમામ 26 બેઠકો પર આવતીકાલથી ઉમેદવારી પત્રો ભરી શકાશે, જેમાં 7મી મેના રોજ મતદાન થશે તથા ઉમેદવારી પત્રો ભરવાની સાથે જ તમામ પક્ષના નેતાઓના પ્રચાર તેજ થશે અને કેન્દ્રીય નેતાઓના ચૂંટણી પ્રવાસ વધી જશે। અમિત શાહ 19મી એપ્રિલે ઉમેદવારી ફોર્મ ભરશે, તેમાં 17મી એપ્રિલે અમિત શાહ ગુજરાત આવશે, જેમાં 18 એપ્રિલે 3 તબક્કામાં રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે। 7 વિધાનસભામાં 4 કિલોમીટરનો રોડ શો યોજાશે, જેમાં 19મી એપ્રિલે અમિત શાહ જનસભાને સંબોધિત કરશે। તેમજ જનસભા બાદ અમિત શાહ ઉમેદવારી ફોર્મ ભરશે, જેમાં ગાંધીનગર કલેક્ટર કચેરી ઉમેદવારી ફોર્મ ભરશે। લોકસભાની ચૂંટણીને લઈ જંગ જામ્યો છે, જેમાં અમદાવાદમાં ભાજપના ઉમેદવારો 15 અને 16મી એપ્રિલે ફોર્મ ભરશે। તેમાં અમદાવાદ પૂર્વના ઉમેદવાર 15મી એપ્રિલે ફોર્મ ભરશે તથા અમદાવાદ પૂર્વના ઉમેદવાર હસમુખ પટેલ જિલ્લા પંચાયતમાં ફોર્મ ભરશે। તેમજ અમદાવાદ પશ્ચિમના દિનેશ મકવાણા 16મી એપ્રિલે ફોર્મ ભરશે, જેમાં મધ્યસ્થ કાર્યાલયમાં સભા સંબોધ્યા બાદ ફોર્મ ભરવામાં આવશે। શહેરની 2 લોકસભાના ભાજપમાં ઉમેદવાર 15 અને 16મી તારીખે ફોર્મ ભરશે। હસમુખ પટેલ જિલ્લા પંચાયત, જ્યારે દિનેશ મકવાણા કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારી નોંધાવશે। મધ્યસ્થ કાર્યાલય ખાતે નાની સભા સંબોધ્યા બાદ ફોર્મ ભરવા જશે।